રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસ પહેલા કેરળમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન એક ચૂંટણી સભામાં ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ અપમાનજનક નિવેદનને હું એક ગરવા ગુજરાતી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 6.5 કરોડ ગુજરાતીઓ વતી આ ઘટનાને વખોડું છું અને કડક શબ્દોમાં નિંદા કરું છું. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. કોંગ્રેસે આ ગુજરાતીઓ સાથે કોંગ્રેસને કંઈક વાંધો છે અથવા તો એમના વિશે વારંવાર આવા અઘટિત શબ્દનો પ્રયોગ કરે છે, તે કોંગ્રેસની એક ખરાબ માનસિકતા છતી થાય છે. કંઈક ગુજરાતીઓ બુદ્ધિ વગરના કે બુદ્ધિ ક્ષમતા વિનાના કે દેશપ્રેમ વગરના નથી. ગુજરાતીઓમાં પ્રખર દેશપ્રેમ અને પ્રખર બુદ્ધિ ક્ષમતા દેખાય છે, પરંતુ આ કોંગ્રેસને દેખાતી નથી. ગુજરાતની ધરતી ઉપર એવા વિશ્વના મહાન માનવોએ જન્મ લીધો છે. એમાં વિશ્વના અગ્રણી હરોળના એક મહામાનવ એટલે મહાત્મા ગાંધી અને બીજા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે દેશની આઝાદી પછી આ દેશને એકત્ર કર્યો. આ અપમાન આ બે મહાન ગુજરાતીઓ વર્તમાન સમયમાં એવા જ આ ધરતીના બે મહાન વ્યક્તિઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શાહ પણ આપણા ગરવા ગુજરાતી. વર્તમાન વૈશ્વિક સ્થિતિ આપણે બધાને ખબર છે કે છેલ્લા 40 વર્ષથી વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે પણ અને અડગ નેતૃત્વના કારણે આપણા દેશને મજબૂત સ્થિતિમાં રાખીને કોઈ પણ મુશ્કેલી પણ ત્યારે આ ગુજરાતીઓનું જે અપમાન છે એ ગુજરાતની ધરતીમાં ઉદ્ભવેલા નેતૃત્વવાદી દેશને વૈશ્વિક ઓળખ આ પહેલી વાર એવું નથી બન્યું. ગુજરાત પ્રત્યે કોંગ્રેસને વારંવાર ઘૃણા થઈ છે, અપમાન કર્યું છે. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાત પ્રત્યે ઈર્ષાનો ભાવ રાખ્યો છે, ગુજરાતને અવગણ્યું છે, ગુજરાતના વિકાસને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ નર્મદા યોજનામાં પણ અવરોધ ઉભો કરીને ગુજરાતની હરિયાળી ક્રાંતિને રોકવાનો પ્રયત્ન કોંગ્રેસનો થયો. યુપીએ સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે